નમસ્તે, મારું નામ છે ભૌતિક પટેલ અને ધોરણ 12 સાયન્સ રસાયણ વિજ્ઞાનના એકમ નંબર 13 એમાઇન સંયોજનોના વિડિયો નંબર 6 માં આપ સૌનું સ્વાગત છે। તો આજે આપણે વાત કરીશું એરાઇલ એમાઇન સંયોજનો વિરુદ્ધ એમોનિયા એરાઇલ એમાઇન સંયોજનો। એટલે આપણને બેઝિક એક ખબર છે કે એરાઇલ એમાઇન સંયોજન એટલે આપણે સૌથી પહેલા કોનો વિચાર કરીશું? એનિલિનનો। એનિલિનનું સૂત્ર કેવું થશે? બેન્ઝીન ઉપર વિસ્થાપિત થયેલો એમિનો સમૂહ એટલે એનિલિન। આને આપણે શું કહીશું? એરાઇલ એમાઇન। એરોમેટિક છે, બેન્ઝીનનું વલય ધરાવે છે અને મેશ વાળી જ્યોતથી સળગે છે। તો પહેલો પ્રશ્ન આપણો અહીંયા એવો છે આ મુદ્દામાં કે એનિલિન એમોનિયા કરતા નિર્બળ બેઝ છે। એનિલિન એમોનિયા કરતા નિર્બળ બેઝ છે। એનો મતલબ કે એમોનિયા એ એનિલિન કરતા પ્રબળ બેઝ છે। તો એનું કારણ જાણીશું આપણે અહીંયા। સૌપ્રથમ આપ જોઈ રહ્યા છો કે અહીંયા લખેલું છે એનિલિનમાં એમિનો સમૂહ બેન્ઝીન વલય સાથે સીધો જ જોડાયેલો છે। એનિલિનમાં એમિનો સમૂહ બેન્ઝીન વલય સાથે સીધો જ જોડાયેલો હોય છે, બરાબર। હવે વાત કરીશું કે નાઇટ્રોજન પરમાણુ ઉપર કોણ રહેલા છે? અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ। જે આપ અહીંયા બંધારણ એનિલિનનું જોવો છો એમાં નાઇટ્રોજન પરમાણુ પર કોણ રહેલા છે? અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ। હવે કઈ પરિસ્થિતિનું નિર્માણ થાય છે કે આ યુગ્મ બેન્ઝીન વલયના કાર્બન પરમાણુ ઉપર વિસ્થાપિત થઈ જાય છે। એનો મતલબ કે નાઇટ્રોજન પરમાણુ પર રહેલા ઇલેક્ટ્રોન એ બેન્ઝીન વલયના કાર્બન પરમાણુ પર વિસ્થાપિત થાય છે। તેમની વિસ્થાપિત થવાની જગ્યા હું તમને અત્યારે દર્શાવી દઉં। આ ઓર્થો સ્થાન કહેવાશે, આ પેરા સ્થાન કહેવાશે અને આ પણ ઓર્થો સ્થાન કહેવાશે। તો આ સ્થાન ઉપર આ ઇલેક્ટ્રોન યુગ્મનું વિસ્થાપન થઈ જશે, વિસ્થાનીકૃત થઈ જશે, પોતાનું સ્થાન બદલી નાખે છે। તો હવે પ્રોટોનેશન જ્યારે કરવું છે તો તે વખતે તેઓ સરળતાથી મળી શકતા નથી। પ્રોટોનેશનનો અર્થ કે NH2 માંથી શું બનાવવો છે? NH3+। તો તે વખતે આ ઇલેક્ટ્રોન યુગ્મ આપણને મળતા નથી। તો એની વાત છે। ફરી એકવાર આપણે પોઈન્ટ ચેક કરી લઈશું અહીંયા કે એનિલિનમાં એમિનો સમૂહ બેન્ઝીન વલય સાથે સીધો જ જોડાયેલો છે અને પોતાની ઉપર રહેલા અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ એ કાર્બન પરમાણુ ઉપર વિસ્થાનીકૃત કરી નાખે છે। એટલે પ્રોટોનેશન માટે આ ઇલેક્ટ્રોન યુગ્મ મળતા હોતા નથી। અને આપણે જોઈ રહ્યા છીએ કે એનિલિનના 5 જુદા જુદા સંસ્પંદન બંધારણો જોવા મળે છે જે અહીંયા આપણે દોરેલા છે। તો હવે આ બંધારણની વાત કરીશું। સૌપ્રથમ આપ જોઈ રહ્યા છો કે એનિલિનનું આ બંધારણ મેં અહીંયા દોરેલું છે, પરંતુ અંદર એક સર્કલ કરવાને બદલે આપણે એકાંતરે દ્વિબંધની રચનાઓ કરેલી છે અહીંયા। હવે આ દ્વિબંધની રચનાઓ સંસ્પંદનમાં કઈ રીતે પરિવર્તનશીલ થશે તે આપણે જોઈશું। તો હું સૌથી પહેલા વાત કરું કે આપણે એવું કહ્યું કે નાઇટ્રોજન પરમાણુના અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ જે છે તે ક્યાં વિસ્થાપિત થશે? કોની ઉપર વિસ્થાનીકૃત થશે? બેન્ઝીન વલયના કાર્બન પર। તો બેન્ઝીન વલયના કાર્બન ઉપર જ્યારે વિસ્થાનીકૃત થાય છે તો એ આપણે એરો આ રીતે દર્શાવીશું। હવે આ જે કાર્બન ખરો ત્યાં ઇલેક્ટ્રોનની ઘનતામાં વધારો થઈ ગયો, માટે વલયમાં અંદર રહેલા ઇલેક્ટ્રોન યુગ્મ પોતે કયા સ્થાન ઉપર? ઓર્થો સ્થાન ઉપર ત્યાં વિસ્થાનીકૃત થશે। એટલે એનું બંધારણ તમને આ ઇલેક્ટ્રોન આવવાથી જે અહીંયા બે બંધની રચના થશે એ આ રીતની દેખાશે। એક બંધ હતો, બીજો ઇલેક્ટ્રોન યુગ્મ આવવાથી બન્યો અને અહીંયા જોડાશે NH2 છે। હવે નાઇટ્રોજનનો એક બંધ અહીંયા વધારે બન્યો છે કારણ કે 3 બંધ બનાવી શકે છે,
એક બંધ વધારે બન્યો છે અને અહીંયા આપણે એની ઉપર નિશાની મૂકીશું વત્તાકાર. હવે આપ જોઈ રહ્યા છો કે ઇલેક્ટ્રોનની ઘનતા કાર્બન પર વધી એટલે આ ઇલેક્ટ્રોન બાજુના કાર્બન એટલે ઓર્થો કાર્બન જેને આપણે પહેલા કહી ચૂક્યા છીએ ત્યાં આવશે. એટલે અહીંયા હું દર્શાવી દઉં છું 2 ટપકા વડે ઇલેક્ટ્રોન યુગ્મ અને એનો વીજભાર લખું છું હું માઈનસ. હવે અહીંયા જે 2 ઇલેક્ટ્રોન યુગ્મ અંદર છે ત્યાં કોઈ અસર જોવા મળતી નથી, તો એને હું એવી જ રીતે દર્શાવી દઉં છું. અહીંયા ઇલેક્ટ્રોન વલયના હતા, બહાર સ્થાયી રહી નહીં શકે એટલે તે અંદર જવા પ્રયત્ન કરશે અને તે નજીકના કાર્બન ઉપર એટલે કાર્બન નંબર આપેલો બીજો અને ત્રીજો, તો કાર્બન 2 અને 3 તરફ દાખલ થશે આ જગ્યા ઉપર 2 અને 3. તો ત્રીજા કાર્બન ઉપર અહીંયા પણ ઇલેક્ટ્રોન દાખલ થશે અંદરની તરફ, અહીંયા પણ ઇલેક્ટ્રોન છે, તો અહીંયા ઇલેક્ટ્રોનની ઘનતા વધે છે કાર્બન 3 પર. તો આ જે ઇલેક્ટ્રોન યુગ્મ અંદર છે તે બહાર કયા સ્થાન ઉપર આવી જશે? પેરા સ્થાન ઉપર આવી જશે. આવો જોઈએ તે બંધારણને જ્યાં ઉપરના ભાગમાં કોઈ જ ફેર જોવા મળવાનો નથી. તો અહીંયા હું લખું છું NH2+. હવે આ ઇલેક્ટ્રોન યુગ્મને અંદર લઈ જાઉં છું એટલે ત્રિબંધનું નિર્માણ બરાબર આ જગ્યાએ થશે અને કાર્બન નંબર 4 ગણાશે ને, 1 2 3 4 ત્યાં ઇલેક્ટ્રોન યુગ્મ બહાર આવી ગયા. જ્યારે 5 અને 6 ત્યાં કોઈ જ અસર ઉત્પન્ન થવાની નથી. હવે વળી પાછા આ ઇલેક્ટ્રોન જે બહાર છે 4 નંબરના કાર્બન પર તે 4 અને 5 ની વચ્ચે એટલે આ જગ્યાએ દાખલ થવા જશે. એટલે એરો આપણે આ રીતનો બતાવીશું. 5 નંબર આ જગ્યા ઉપર અહીંયા ઇલેક્ટ્રોન ગોઠવાશે, સાથે જ પહેલેથી ઇલેક્ટ્રોન હતા, ઇલેક્ટ્રોનને અપાર કરશે એટલે 5 અને 6 નંબરના જે કાર્બન પર ઇલેક્ટ્રોન છે તે બહાર નીકળી જશે અને કયા સ્થાને દાખલ થશે? ઓર્થો સ્થાન ઉપર. અને આ યુગ્મ જશે બરાબર અંદર આ જગ્યા ઉપર. અહીંયા તો ઇલેક્ટ્રોન યુગ્મ હતા જ. ઉપરની તરફ દ્વિબંધ, દ્વિબંધમાં આપણે લખીશું NH2 અને NH2 ઉપર આવશે પ્લસ. હવે હું વાત કરી રહ્યો છું અહીંયા કે આ સ્થાન ઉપર કોણ બહારની તરફ આવી જશે? ઇલેક્ટ્રોન યુગ્મ. કઈ નિશાની લખીશું ઉપર? માઈનસ. હવે આ યુગ્મ જે વલયના જ હતા તે બહાર ન રહેતા વળી પાછા ક્યાં જશે? વલયમાં અંદર કાર્બન નંબર 1 અને કાર્બન નંબર 6 ઉપર. અને જે યુગ્મ નાઇટ્રોજન પરથી મળ્યું હતું તે વળી પાછું ક્યાં પહોંચી જશે? નાઇટ્રોજન પર. એટલે અહીંયા દ્વિબંધના સ્થાને આ યુગ્મ જતું રહ્યું એટલે બંધની સંખ્યા રહેશે 1. અહીંયા લખીશું NH2, અહીંયા કરી દઈશું દ્વિબંધ. અહીંયા તો દ્વિબંધ છે જ અને કાર્બન 2 3 માં પણ દ્વિબંધ તો છે જ. તો આ રીતે જોઈ શકાશે સંસ્પંદન બંધારણના સૂત્ર. હવે વાત કરીશું જ્યારે એનિલિન પ્રોટોન સ્વીકારે છે એટલે આ NH2 માં પ્રોટોન આપો, પ્રોટોન એટલે H+, તો એ શું બનાવે છે? એનિલિનિયમ આયન બનાવે છે. કયો આયન બનાવે છે? એનિલિનિયમ આયન બનાવે છે. ત્યારે તેના માત્ર કેટલા સંસ્પંદન સૂત્ર શક્ય બને છે? 2 જ. હવે એમોનિયાની વાત કરીએ તો એમોનિયાનું આપણે સૂત્ર લખીશું NH3 અને 2 યુગ્મ. તો તેનું કોઈ સંસ્પંદન સૂત્ર આપણને જોવા મળવાનું નથી. એટલે અહીંયા આપણે લખેલું છે કે એમોનિયાના બંધારણમાં સંસ્પંદન સૂત્ર જોવા મળતા નથી. જેમ સંસ્પંદન સૂત્ર વધારે હોય તેમ તેની સ્થિરતા પણ કેવી થાય છે? વધારે. એટલે મહત્તમ સ્થિરતા કોની છે? એનિલિનની, પછી એનિલિનિયમ આયનની અને ત્યારબાદ આવશે એમોનિયા. એટલે એનિલિનની સ્થિરતા કેવી હોય છે? મહત્તમ. હવે અહીંયા કહ્યું છે વિસ્થાપિત એનિલિન. વિસ્થાપિત એટલે કે આ એનિલિન ઉપર ક્યાંક ને ક્યાંક OCH3 અથવા CH3 અથવા NO2 અથવા SO3H અથવા COOH કે હેલોજન આવા કોઈ સમૂહ જોડાયેલા હોય તો
તો એને કહેવાય વિસ્થાપિત એનિલિન. તો વિસ્થાપિત એનિલિનના કિસ્સામાં એવું થાય છે કે ઇલેક્ટ્રોન મુક્ત કરનાર સમૂહ આલ્કોક્સી એટલે OCH3 જે ઈથર છે અને આલ્કાઇલ સમૂહ છે મિથાઇલ ઇથાઇલ પ્રોપાઇલ વગેરે એ ઇલેક્ટ્રોન મુક્ત કરનાર સમૂહ છે. જો એ ત્યાં જોડેલા હોય તો બેઝની પ્રબળતામાં શું કરે છે? વધારો. પરંતુ ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ કે જે ઇલેક્ટ્રોનને આકર્ષણ આપે છે જેમ કે નાઇટ્રો, સલ્ફોનિક એસિડ, કાર્બોક્સિલિક એસિડ કે હેલોજન, આવા સમૂહ જો એનિલિન પર વિસ્થાપિત પામ્યા હોય તો એ બેઝની પ્રબળતામાં શું કરતા હોય છે? ઘટાડો કરતા હોય છે. તો અહીંયા આપણે વાત કરી મુખ્યત્વે એનિલિન અને એમોનિયાની બેઝિકતાની. તો હવે મારે આપવો છે તમને અંતિમ ક્રમ, કે અંતિમ ક્રમ એવી રીતે લખાય કે તૃતીયક એમાઇન ની બેઝિકતા સૌથી વધારે, ત્યાર પછી વાત કરીએ આપણે તો આવશે દ્વિતીયક એમાઇન, ત્યાર પછી આવશે પ્રાથમિક એમાઇન, ત્યારબાદ આવશે એમોનિયા અને ત્યારબાદ આવશે એનિલિન. તો આ થશે બેઝિકતાનો ક્રમ જે આ 1 માર્ક MCQ માટે તૈયાર કરશો. આ મુદ્દાને પણ આ 1 માર્ક MCQ માટે તૈયાર કરશો જ. તો હવે આપણે વાત કરવી છે બીજા રાસાયણિક ગુણધર્મની, બીજી રાસાયણિક પ્રક્રિયાની, જેનો પ્રકાર છે આલ્કાઇલેશન. આલ્કાઇલેશન આપ 11મા ધોરણમાં અભ્યાસ કરી ચૂક્યા છો. આલ્કાઇલ હેલાઇડનો ઉપયોગ થાય એટલે R અને X. તો અહીંયા આપણે પહેલા મુદ્દામાં વાત કરવી છે કે એમાઇન બે પ્રકારના છે, એલિફેટિક અને એરોમેટિક. તો એલિફેટિક કે એરોમેટિક એમાઇન હોય અને એમની પ્રક્રિયા જો આપણે આલ્કાઇલ હેલાઇડ સાથે કરીએ તો આપણને મળે છે દ્વિતીયક એમાઇન. જો આ દ્વિતીયક એમાઇનની પ્રક્રિયા આપણે ક્રમશઃ આલ્કાઇલ હેલાઇડ સાથે કરીએ તો એમાંથી બનશે તૃતીયક એમાઇન અને ત્યારબાદ બનશે ચતુર્થક એમોનિયમ ક્ષાર. અહીંયા આપણે નોંધ લખેલી જ છે કે એલિફેટિક અથવા એરોમેટિક પ્રાથમિક એમાઇનની પ્રક્રિયા આલ્કાઇલ હેલાઇડ સાથે કરતા, આ બોર્ડ ઉપર જોઈ રહ્યા છો, એલિફેટિક કે એરોમેટિક પ્રાથમિક એમાઇનની પ્રક્રિયા આલ્કાઇલ હેલાઇડ સાથે કરતા કયા પ્રકારનો એમાઇન મળે છે? દ્વિતીયક એમાઇન. એની વધારે પ્રમાણમાં કોની સાથે પ્રક્રિયા કરવાની છે? આલ્કાઇલ હેલાઇડ સાથે. તો એ પ્રક્રિયા કરવામાં આવે ત્યારે ક્રમશઃ તૃતીયક અને ત્યાર પછી ચતુર્થક એમોનિયમ ક્ષાર એ નિપજ તરીકે મળતા હોય છે. આપણે પ્રક્રિયાને સમજવી છે. સૌપ્રથમ મેં અહીંયા ઇથેનેમાઇન લખેલો છે જેનું સૂત્ર છે C2H5NH2. ઇથેનેમાઇન જેની ચર્ચા આપણે IUPAC નામકરણ સામાન્ય નામકરણમાં કરી ચૂક્યા છીએ. અહીંયા આલ્કાઇલ હેલાઇડ તરીકે આપણે લીધો છે આ જ ઇથેનેમાઇન ની જોડે ઇથેન સમૂહ અને જોડે આયોડિન એટલે આયોડો ઇથેન અથવા ઇથાઇલ આયોડાઇડ. અહીંયાથી NH2 માંથી H+ અહીંયાથી I- દૂર થઈ અને મુક્ત કરે છે -HI. અહીંયા બે હાઇડ્રોજન પરમાણુ છે, એક દૂર થઈ ચૂક્યો છે, એ સિવાય ત્યાં કોઈ પણ બીજો ફેરફાર થયો નથી. માટે અહીંયા આપણે નિપજ જ્યારે લખીએ છીએ ત્યારે અહીંયા આપણે લખીએ છીએ C2H5 કારણ કે અહીંયાથી હાઇડ્રોજન દૂર થતો નથી. આ પ્રક્રિયા એમાઇન સંયોજનની છે, એમાઇન સમૂહની છે. તો અહીંયા C2H5 એક વખત છે, બીજી વખત અહીંયા છે, માટે આપણે અહીંયા કૌંસ કરીને બહાર લખીએ છીએ 2. અહીંયા N અને H કારણ કે એક H દૂર થઈ ગયો છે માટે અહીંયા હું લખી દઉં છું NH અને નાઇટ્રોજન ઉપર હું દર્શાવું છું અવનકારક ઇલેક્ટ્રોન યુગ્મ. એનું નામ થશે N ઇથાઇલ ઇથેનેમાઇન. આ દ્વિતીયક એમાઇન થયો કારણ કે આલ્કાઇલ સમૂહ કેટલી વખત થયા? 2 વખત. એની પ્રક્રિયા ઇથાઇલ આયોડાઇડ સાથે ફરી કરું તો અહીંયાથી હાઇડ્રોજન અને અહીંયાથી આયોડિન મળશે. તો કઈ ઉપનિપજ બનાવશે? -HI. આપ કાર્બનિક પરિવર્તનના નિયમો જાણતા હશો ને કે ઉપનિપજને એરોથી નીચે લખવામાં આવે તો આગળ કઈ નિશાની કરવી પડે છે? માઈનસ. હવે આ C2H5 બે વખત છે એમાં તો કોઈ ફેરફાર થયો જ નથી.
અને સાથોસાથ એક વખત ઇથાઇલ સમૂહ વધારે ઉમેરેલો છે તો 2 + 1 વધારે સમૂહ એટલે સમૂહની સંખ્યા બનશે 3. અહીંયાથી હાઇડ્રોજન દૂર થયો માટે વધે છે માત્ર નાઇટ્રોજન અને એની ઉપર રહેલા અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. આ તો બન્યો તૃતીયક એમાઇન, કેમ કે આ સૂત્ર થયું R3N પ્રકારનું અને એનું નામ છે NN ડાઇઇથાઇલ ઇથેનેમાઇન. હું આની વાત કરીશ કે વધારે એક આલ્કાઇલ હેલાઇડ જ્યારે આપણે ઉમેરવા જઈ રહ્યા છીએ અહીંયાથી તો કઈ પરિસ્થિતિ થશે? કઈ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ એ અહીંયા બંધ બનાવવા જશે તો ઇથાઇલ સમૂહ 3 + 1 એટલે કુલ હવે કેટલી વખત લખાશે આપણાથી? 4 વખત. અહીંયા હવે રહેશે નાઇટ્રોજન અને એની જોડે જોડાશે આયોડીન હેલોજન. વીજભાર બનશે ધન અને આયોડીન ઉપર માઈનસ. ધન અને ઋણ વીજભાર ના કારણે એને સામાન્યમાં આપણે કહીશું ક્ષાર અને એનું નામ છે ચતુર્થક ઇથાઇલ એમોનિયમ આયોડાઇડ. ફરી એકવાર, ચતુર્થક ઇથાઇલ એમોનિયમ આયોડાઇડ અથવા એને કહી શકીએ છીએ ક્ષાર. આપણે આ પ્રક્રિયા એકલી જ નહીં પણ એનું વર્ણન પણ લખવાનું રહેશે તો એનું વર્ણન જોઈ લઈશું. ઇથેનેમાઇનની પ્રક્રિયા ઇથાઇલ આયોડાઇડ સાથે કરતા n ઇથાઇલ ઇથેનેમાઇન એટલે કે પ્રાથમિક એમાઇન મળે છે, જેની પ્રક્રિયા ઇથાઇલ આયોડાઇડ સાથે ફરી વખત કરવામાં આવે તો NN ડાઇઇથાઇલ ઇથેનેમાઇન નિપજ તરીકે મળે છે, જે તૃતીયક એમાઇન છે. એની વધારે આલ્કાઇલ હેલાઇડ સાથે પ્રક્રિયા કરવામાં આવે તો ચતુર્થક ઇથાઇલ એમોનિયમ આયોડાઇડ જે ક્ષાર સ્વરૂપે જોવા મળે છે. આપણે આ વર્ણન પ્રક્રિયાથી ઉપર લખવાનું રહેશે જ. હવે આ પ્રક્રિયાની વાત કરીશું કારણ કે આપણે વાત કરી છે એલિફેટિક અથવા એરોમેટિક ના પ્રાથમિક એમાઇન. આ એલિફેટિક એમાઇન થઈ ગયો અને આ છે એરોમેટિક પ્રાથમિક એમાઇન. તો એ છે એનિલીન. એની પ્રક્રિયા અહીંયા કરીશું મિથાઇલ આયોડાઇડ સાથે. આપ જાણી ગયા છો કે અહીંયાથી હાઇડ્રોજન અને અહીંયાથી આયોડીન કઈ ઉપનિપજ દૂર થશે? -HI. શું રહેશે હવે વલય ઉપર? માત્ર N અને H. કેટલા હાઇડ્રોજન હતા? 2. એક હાઇડ્રોજન દૂર થયો, વધે છે માત્ર 1 અને એની જોડે જોડાશે અહીંયા કયો સમૂહ? મિથાઇલ. એટલે નામ થશે N મિથાઇલ અને શરૂઆતનું નામ એનિલીન, જે આપણે લખી લીધું તરત જ. ફરી પ્રક્રિયા કરાવ્યા તો દ્વિતીયક એમાઇન બન્યો. એની પ્રક્રિયાથી તૃતીયક બનાવો છે. અહીંયાથી કયો પરમાણુ મુક્ત થશે? હાઇડ્રોજન. અહીંયાથી આયોડીન -HI. હવે મિથાઇલ સમૂહ 2 વખત આવી ગયા અને નાઇટ્રોજન પરમાણુ ત્યાં જ છે એટલે અહીંયા આપણે લખીશું CH3 twice. નાઇટ્રોજન ઉપર જે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે એ ત્યાં એ જ પરિસ્થિતિમાં રહેશે. આનું નામ થશે NN ડાઇમિથાઇલ એનિલીન, જે શરૂઆતનું નામ છે. એની પ્રક્રિયા કરાવીને ચતુર્થક એમોનિયમ ક્ષાર બનાવો છે. તો આ 2 વખત જોડાયેલા છે, એક વખત વધારે ઉમેરી દઈએ. હવે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ બતાવી શકાતા નથી. તો અહીંયા CH3 કેટલી વખત થઈ જશે? 3 વખત. અને અહીંયા આવશે આયોડીન. નાઇટ્રોજન ઉપર વીજભાર ધન, આયોડીન ઉપર માઈનસ, જેનું નામ છે ચતુર્થક એમોનિયમ ક્ષાર. પણ આ પ્રક્રિયાથી ઉપર તમારી પરીક્ષાની અંદર અને મટીરીયલની અંદર એનું વર્ણન લખવાનું છે, એ સાંભળી લેશો. એનિલીનની પ્રક્રિયા મિથાઇલ આયોડાઇડ સાથે કરવામાં આવે તો N મિથાઇલ એનિલીન મળે છે, જે દ્વિતીયક એમાઇન છે. તેની પ્રક્રિયા મિથાઇલ આયોડાઇડ સાથે ફરી કરવામાં આવે તો NN ડાઇમિથાઇલ એનિલીન મળે છે, જે તૃતીયક એમાઇન છે. જેની ક્રમશઃ પ્રક્રિયા મિથાઇલ આયોડાઇડ સાથે કરવામાં આવે તો ચતુર્થક એમોનિયમ ક્ષાર એ નિપજ તરીકે મળે છે. તો આજના વિડિયોમાં આપણે વાત કરી રાસાયણિક ગુણધર્મ બીજો, જેમાં આપણે વાત કરી હતી B પ્રકાર, અને અત્યારે વાત કરી છે બીજી રાસાયણિક પ્રક્રિયા જે છે આલ્કાઇલેશન.
તો આપ એને ચોક્કસથી તૈયાર કરી લેશો. આભાર.